મામા ત્યાંથી ફોન આવ્યો કે જમવા આવવાનું છે તો હું તૈયાર થઈ ગયો. મામા ત્યાં જાશું. તને ખબર પડી કે ટ્રેનના ટાયરમાં પંચર પડીશ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. હવે ઉઠવામાં મોડું થઈ ગયું ને વાગી ગયા છે અત્યારે 9:30 વાગી ગયા. હું જાઉં છું ચા બનાવવા. હાલો બધા ચા પીવા. આ છે અમારો જોન. જો ચા પીવા પૂગી ગયો. જોન જો ગરમીનો ગાળામાં બેસી ગયો. જોન ચા પપ્પાને બોલાવીએ ચા પીવા. ચા જોન. હાલો ચા પીવા બધા. ચા બની ગયો. જોન હાલે ચા પીવા. હાલ જોન. ઊંછાનો મને જોવેસ. હાલ ચા પીવા હાલો. જો જોનની ફેવરેટ વસ્તુ આપો એટલે જોન આવશે. આરે જોન જો આવ્યો ને એને બહુ ભાવે. સીટ જોન સીટ પેલા. લારું પાડી નાખી. જોન કોલ આપ પેલા. ઓલા હાથે પણ લારું પડી ગયા મોટા બંધારા. જો આમાં જોન છે વાયરો. એ જોન ને હું જોંગચિંગ કહું છું. કા જોંગચિંગ જો કેવો ખાઈશ મજાનો. હાલો ઘરમાં મામા કોલ. ચાલો હાલો હાલો ઘરમાં લોલી બકરીઓ. આ છે જોન. આ મારો દીકરો છે બે. આ જેની છે આ જોન છે. આ મારો દીકરો છે બે. બાંધવાનું જ કામ કરું આખો દિવસ. અમારા હાથમાં કાંઈ નથી. જેનો હું કેશું તું? જો નથી બાંધવું ભાઈ રહેવા દે ને એને. આ મારો ગઠિયો છે. જો કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગે ઉઠી બ્રશ કરે. અરે મમ્મી આવીને ખીજા આવે ગઠિયાને. આજે ગોલો ખાવા ગઈ હતી એટલે. જો જણી આવ્યો. જન જો ભાવ કરી દે દીદી ને. આ છે મારા મોટા નણંદ. હવે એનું હું આઈબ્રો કરીશ. દિનને જવાનું છે મંડપમાં. અમે પાછળ જોન ને જેની બે પહોંચી ગયા. જો જોન જેની. જોન જેની આજે મામા કોલ. હાલો મામા. બેન ને આઈબ્રો કરી દીધી તો આઈબ્રો કરી લીધો. મામા ત્યાંથી ફોન આવ્યો કે જમવા આવવાનું છે તો હું તૈયાર થઈ ગયો. મામા ત્યાં જાશું હમણાં. મિત્રો અમે નીકળી ગયા છે મામાના ઘરે જવા માટે. મામાના ઘરે પહોંચી તમને મામાના ઘર બતાવીશ. તો મિત્રો આ છે સાસણ હાઈવે વેરાવળ. જો આ સાઈડ જવું હોય તો સાસણ અને આમ જાય છે વેરાવળ. મિત્રો અમે રસ્તામાં જતા હતા. ખબર પડી કે ટ્રેનના ટાયરમાં પંચર પડીશ. આ ભાઈ ખટારામાં નાખીને ટ્રેનના ટાયર લઈ જાય પંચર કરાવવા માટે. જો મિત્રો આ બગીચો ને ડેલો દેખાય તે મોટા મામાનું ઘર છે. અને અમે જઈએ અત્યારે વાડીએ નાના મામાના ઘરે. જમવાનું છે નાના મામાના ઘરે. મામા છે ને તે સામે ડેલામાં રહે. અમે નાના મામાના ડેલામાં જઈએ. આ નાના મામાને ડેલો છે ત્યાં જમવાનું છે ત્યાં. તો મિત્રો અમે પહોંચી ગયા મામાની ઘરે. લે અહીં તો મમ્મી આવી ગયા. આ છે મામાનું ઘર. અમે અહીં આવ્યા બધા તો સુઈ ગયા ને અમને જમવાનું કહીને. મમ્મી
મમ્મી તમે કે દેવા શું ખાવું? આપણને ફોન નતો કર્યો, કોઈને ખબર નથી. ભૂખ લાગી હતી, 2 વાગી ગયા. જો બધું આપણે ખાવા બેસી ગયા. જો ભજીયા છે, શ્રીખંડ છે, આ ઘરનું બનાવેલું છે મામીએ, આ બહારનું લઈ ગયેલું છે. અને મારા મમ્મી શાક બનાવ્યું, પૂરી, ભૂંગળા, છાશ ને શ્રીખંડ ને ચટણી. હવે છાશ પીવું તો બધા હાલો જમવા. બપોરે મેં તમને બતાવ્યું હતું ને મામાનું ઘર, કે આ મોટા મામાનું ઘર છે. અત્યારે મોટા મામા અહીંયા પૂગી ગયા છે. તો એના આંબાનો બગીચો છે, લીંબોડી, બીજોરા, આંબડી. જો આ મોટા મામાનું ઘર છે. આ તો તારું માર્યું છે મામાનું ઘર. આવ્યા તો ઘડી પર હિંચકી લઈએ પછી જાઉં. જો ભાઈ વાડીએ છે ને એ ઉતારવાનો મેળ નતો આવ્યો, અને વચલા મામા ત્યાંથી ગુવાડ આવ્યા, ભીંડા આવ્યા, પીપરા આવ્યા, એવું બધું આવ્યું છે. હાલો ભાઈ, તો કોઈ છે નહીં મામા ત્યાં, તો આપણે બગીચામાં થોડીક ચોરી કરી લઈએ. એટલે કે લીંબુની ને કેરીની. પછી મામ્યાને કહેવું કે ભાઈ અમે ચોરી કરીને વયા ગયા હતા તમારે ત્યાં, કોઈ હતું નહીં તો તોડીએ બગીચામાંથી. મસ્ત મસ્ત લીંબુ છે ને મોટા મોટા. તો મામા અહીંયા છે ને લીંબુ વીણતા હતા, આંબામાં કેરી વેચી પડી પાકેલી, એટલે હું કેરી લઈ લઉં. મામાને એને કેવું નથી, પછી વિડીયો મૂકશે ત્યારે ખબર પડશે કે અમે ચોરી કરીને વયા ગયા લીંબુની ને કેરીની. જોઈ લો ભાઈ લીંબુ ખાવા હોય આવી જાઓ. અહીંયા નીચે કેરી પડી ગયેલી હતી, મેં તમને બતાવી, એ લઈ લીધી. હવે આગળ અમે લીંબુ તોડવા જઈએ. આ છે તુવેરનું ઝાડું, ભાભીએ વાવી. તુવેર તો કાંઈ એવું નથી માનતી. કેરી પાકે એટલે પાછું પૂગી જવાનું મામા ત્યાં કેરી ખાવા. અત્યારે તો ચોરી કરીને જઈશ કાચી કેરી, પાકી કેરીને. તો કેવડા મોટા મોટા લીંબુ છે. આવું ચોરીને ખાઈ લઈએ. આ કેરીનો આખો ઝુમખો જ છે. કેટલી છે એમાં? 3, 6, 7 કેરી છે. જોતી કોઈ ને તો તોડ દો. હવે લીંબુ તોડીએ. અમે મામા ત્યાંથી ચોરી કરીને આવી ગયા લીંબુની. હવે મને સોડા પીવાનું મન થયું, તો અમે સોડા આવા બધા સોડા પીવા. તો અમે આવી ગયા છીએ હવે ઘરે. જો આ સવારનું બધું વસ્તુ પડી હતી આમનો. હવે આજ બહુ થાકી ગયા. છીએ હવે. જો ફ્રેશ થઈ જાઉં પછી જાશું નીચે રસોઈ બનાવવા. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, પાણીપુરી બનાવશું. તો આવજો બધા ખાવા. એ કીધું તું ને કે પાણીપુરી બનાવી. જો મેં પાણીપુરી બનાવી લીધી. હાલો બધા જમવા. તો બતાવું પાણીપુરી. પાણી, બટેટા, પાણી છે, બટેટા છે, પૂરી, ડુંગળી ને સેવ. આમાં છે ચટણી, પનીરનું શાક, બપોરની ભાજી પડી હતી, રોટલી. હાલો, વિડીયો અહીં બહુ લાંબો થઈ ગયો, તો વિડીયોને પૂરો કરીએ અહીંયા. તો મળશું કાલ સવારે નવા વિડીયોમાં. તો ગુડ નાઇટ, બાય.